દાહોદમાં ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અલ્ટો ગાડીમાં પાયલોટિંગ કરી અને હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની ગાડીમાં આ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ચાકલિયા ઝાલોદ અને એલસીબી પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી. જોકે ચાકલિયા લીંબડી હાઈવે પર પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન પોલીસને જોઈને દારૂ ભરેલી ગાડી મૂકીને પાયલોટિંગ ગાડી લઈને પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હતા. ચાકલિયા પોલીસે ગાડીની તલાશી લેતા કુલ 66,646 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે ગાડી સહિત ₹5,66,646 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસે ફરાર 3 પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.